રામ રામ ભાઈ, રામ રામ. જય પ્રભુની શું કરો છો રે મહારાજ? બેઠા સોપડી વાંસી હીર્યા। સોપડીમાં શું લખેલ છે? ઈશ્વરના બારામાં વાતો લખેલ છે। ઈશ્વરના બારામાં શું કઈ અમને સમજાવી શકો છો કે ઈશ્વર કોણ છે? હોવે બિલકુલ। ઈશ્વર પ્રેમ છે, ઈશ્વર અવનાશી છે, એટલે અમર છે। એ કોઈથી જન્મ્યો નથી। ઈશ્વર દુનિયાની શરૂઆતથી મોર હતો અને હંમેશ રહેશે। ઈશ્વર સર્જનહાર છે, બધી સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે। સૃષ્ટિનો બધો અખ્તિયાર એના હાથમાં છે, કેમ કે ઈશ્વર સર્વશક્તિવાન છે। ઈશ્વર દયાવાન છે, કેમ કે એ બધાએ માથે દયા કરે છે। ઈશ્વર પવિત્ર છે, એમાં કોઈ પાપ નથી। પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વર એટલો પવિત્ર છે કે એ પાપને જોઈ નથી શકતો। ઈશ્વર આનંદરૂપ છે, ઈશ્વર અંજવારું છે। શાસ્ત્રમાં લખેલ છે કે જે અંજવારામાં હાલ છે એ ઠોકર નહીં ખાય। મહારાજ, જો ખબર ભલા ઈશ્વરનો પ્રેમ કેવો છે? કેમ કે ઈશ્વર પ્રેમ છે, તેમાં એનો પ્રેમ પણ બેહદ છે। પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વરનો પ્રેમ આપણે માપી નથી શકતા। ઈશ્વરે પ્રેમથી આદમ અને હવાને પેદા કર્યા, પણ જ્યારે એણે ઈશ્વરની આજ્ઞા તોડી નાખી અને પાપને લીધેથી ઈશ્વરથી ધાર થઈ જા, ત્યારે ઈશ્વરને અહીંયા હારું દુઃખ છું અને બીજી વાર માણહાથી મેલ કરાયા હારું પોતાનો દીકરો દુનિયામાં મેલ્યો। યોહાનના શાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વરે દુનિયાથી એટલો પ્રેમ કર્યો કે એણે પોતાનો એક જ દીકરો દુનિયામાં મેલ્યો, કે જે કોઈ એમાંથી વિશ્વાસ કરે એ નાશ ન થાય, પણ એને હંમેશની જિંદગી જડે। ઈશ્વરનો પ્રેમ બાપના જેવો છે। પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે એક શખ્સના બે દીકરા હતા। નનકા દીકરાને બાપનું ઘર ન વણ્યું, એ બાપથી સેટે દાતો રહ્યો, પણ બાપ રોજ એની વાટ જોતો હતો। નનકા દીકરાને જ્યારે દુઃખ પડ્યું ત્યારે એ પસ્તાવો કરીને વરે બાપને ઘરે વરી આવે છે। ત્યારે બાપે દીકરાને સેટેથી દીઠો, ત્યારે એની હાલત માથે બાપને દુઃખ છું। એ દોડીને દીકરા સામો જો અને એને બથમાં લઈ લીધો। ઈશ્વરનો પ્રેમ પણ એવો છે, જ્યારે કોઈ પણ પાપી પસ્તાવો કરીને ઈશ્વર કને આવે છે, ત્યારે ઈશ્વર એને કબૂલ કરીને બથમાં લઈ લે છે। ઈ વાત તો તમારી ઠીક છે, પણ બાપુ, પાપ શું છે? શું ઘેટા બકરા કે કૂકડા રહીને ખાવા પાપ છે? શું ભાવ ના કરવો પાપ છે? માણસ મર્યા વાહે ભત ના કરવો, શું ઈ પાપ છે? ઘેટા બકરા અને કૂકડા ખાવા પાપ નથી બચા, કેમ કે ઈશ્વરે માણા હારું પેદા કર્યા છે। ભાવ ના કરવો પણ પાપ નથી, કેમ કે ઈશ્વરે એવી કોઈ આજ્ઞા નથી દીધી। ઈશ્વરના હુકમ માથે ના હાલવું ઈ પાપ છે। ઈશ્વરે આપણને દુનિયામાં ઈ હારું મેલ્યા છે કે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ, પણ ઘણા માણસ ઈશ્વરની ભક્તિ નથી કરતા। એ હાથની ઠાલ મૂર્તિઓની પૂજા કરે છે। એ દેવી દેવતાઓ માથે વિશ્વાસ રાખે છે અને અહીંયાને ઘીનો ધૂપ કરે છે અને નારિયેલ ચડાવે છે। એ ઓલિયાની મકમો માથે જઈને અહીંયાના નામનો ભાવ કરે છે અને માનતાયું કરે છે। એ બધું ઈશ્વરની નજરમાં પાપ છે। ઈશ્વરે માણસને જિંદગી ગુજાર્યા હારું 10 હુકમ દીધા છે અને એ હુકમો માથે હાલ્યાનો હુકમ દીધો છે। એ 10 હુકમ એ છે કે એક જ જીવતા ઈશ્વરને માનવો, મૂર્તિ પૂજા ન કરવી, ઈશ્વરનું નામ અજાયો ન લેવું, 7 દીમાં ઘટમાં ઘટ 1 દી ઈશ્વરની ભક્તિ કરવી, મા બાપની સેવા કરવી, ખૂન ન કરવો, આદમીને પરાય સ્ત્રી અને સ્ત્રીને પરાયા આદમી સામો હીણી નજરથી ના જોવો, ચોરી ન કરવી, કૂડી શાયદી ના દેવી, લોભ ના રાખવો, તે સિવાય મોટાઈ કરવી, અદેખાઈ કરવી, એકબીજાની મદદ ના કરવી, પાડોશીનો દુઃખમાં સાથ ના દેવો, એ પણ પાપ છે। રિશ્વત લેવી, વ્યાજ માથે પૈસા દેવા, એ પણ પાપ છે। બાપુ, પાપના બારામાં તો તમે હફરું હંભરાયું, પણ દયા કરીને ઈ પણ અમને દર્શાવો કે મોત શું છે? મોત 2 નમૂનાનો છે બચ્ચા, શરીરનો મોત અને આત્માનો મોત। આત્મા શરીરથી ધાર થઈ જાય એ શરીરનો મોત છે। આત્મા અને ઈશ્વરની જુદાઈ થાય તો એ આત્મિક મોત છે। એ મોત ખતરનાક છે। મોત હરેક હારું છે, એક દી હરેકને મરવું છે। કોઈ પણ માણસ મોતથી બસી નથી શકતો। મોત દુઃખદાયક છે। ઈ વાત તો બાપુ તમારી ઠીક છે, પણ મોત વાહે આત્મા ક્યાં જાય છે? શું આત્મા વાપસ વરી આવે છે? શું આત્મા કોક બીજી ચીજમાં જાય છે? ઘણા માણસ એમ સમજે છે
કે મર્યા વાહે આત્મા મકોડામાં જાય છે યા ઢાંઢામાં જાય છે કૂતર્યામાં જાય છે? શું ઈ વાત હાસી છે? ના બચ્ચા, ઈ વાત હાસી નથી. પણ મોત વાહે આત્મા હારું બે રસ્તા છે, સ્વર્ગમાં જાવું કે નરકમાં જાવું. જે માણસ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ કરે છે અને એની ભક્તિ કરે છે અને એના રસ્તા માથે હાલે છે, એનો આત્મા સ્વર્ગમાં જાય છે. પણ જેનો વિશ્વાસ પ્રભુ ઈસુ માથે નથી અને જે પ્રભુના રસ્તા માથે નથી હાલતો, એનો આત્મા સીધો નરકમાં જાય છે અને ઉંયાથી વાપસ આવ્યાનો કોઈ રસ્તો નથી. એક ધનવાન આદમી હતો, એકને ધનની કોઈ કમી નથી અને ઘણી દોલતને લીધેથી એ ઈશ્વરને ભૂલી જતો અને મોજ મજામાં જિંદગી ગુજારતો. પણ એને દરવાજે એક ગરીબ આદમી પડ્યો હતો. એ બીમાર હતો. એનું નામ લાઝર હતું. કૂતરા એના જખમ સાટતા, કૂતરાને હોડીને અરગા કરે એટલી પણ એમાં હિંમત નથી. પણ ધનવાન આદમીને ઈ માથે કોઈ દયા ના આવી. ધનવાન રોટલા ખાતો ત્યારે જે રોટલાના ભોર પડી જતા એ બીમાર વીણીને ખાતો. થોડા ઘણા દી છા ત્યારે એ બીમાર મરી જો અને થોડા ઘણા દિયા વાહે ધનવાન પણ મરી જો. બીમાર લાઝર જ્યારે મરી જો ત્યારે સીધો સ્વર્ગમાં જો અને ધનવાન આદમી મર્યા વાહે સીધો નરકમાં જો. અને નરકની અગ્નિમાં એને તમામ ઘણી તકલીફ હતી. એણે ઉંયાથી લાઝરને સ્વર્ગમાં દીઠો, જે તમામ ઘણો ખુશ હતો. ત્યારે એ ધનવાન માણસે એક સંત મહાત્માને કીધું કે મહેરબાની કરીને જે તમારે પાસે બેઠો છે એને કહો કે 2 આંગળીઓ પાણીમાં પલારીને મારી જીભ માથે રાખે, કેમ કે હું બહુ તરસે મરું છું. પણ સંત મહાત્માએ કીધું કે મૂર્ખ, તે દુનિયામાં ઘણી મોજ મજા માણી. હવે લાઝર અને તારા વશમાં એક મોટી ખાડ આવી જાય છે. ત્યારે ધનવાન માણસે કીધું કે દયા કરીને મને મોકલજો, તો હું વાપસ જઈને મારા ભાઈને સમજાવું. ત્યારે સંત મહાત્માએ કીધું, એ મૂર્ખ, એકવાર મરીને જે અહીંયા આવે છે એ વાપસ નથી જઈ શકતું અને તારા ભાઈને સમજાયા હારું અહીંયા સંત મહાત્મા એ રહ્યા. ધનવાને કીધું કે મારા ભાઈ અહીંયાનું નહીં માને. ત્યારે સંત મહાત્માએ કીધું કે જો બીજાનું નહીં માને તો તારું પણ નહીં માને. જે કાંઈ કરવું છે આ જિંદગીમાં કરવું છે. માણસ આ જિંદગીમાં ઈશ્વરને ખુશ કરશે, એની આજ્ઞા પ્રમાણે જિંદગી ગુજારશે અને મુક્તિ પ્રાપ્ત કરીને હફરા કામ કરશે, દુખિયાની મદદ કરશે, તો મર્યા વાહે એ સ્વર્ગમાં જશે. પણ જે માણસ આ દુનિયામાં મોજ મજામાં જિંદગી ગુજારશે, ઈશ્વરની આજ્ઞા પ્રમાણે નહીં હાલે, એની ભક્તિ નહીં કરે, દુખિયાની મદદ નહીં કરે, પ્રભુ ઈસુ માથે વિશ્વાસ નહીં કરે, તો એ નરકમાં જશે અને ઉંયાથી છૂટક બારો નહીં થાય. ઈ તો તમે ઠીક દર્શાયું, પણ બાપુ હવે દયા કરીને સ્વર્ગના બારામાં કાંક દર્શાવો કે સ્વર્ગ શું છે? બચ્ચા, સ્વર્ગ ઈશ્વરની બનાવલ એક જગા છે જ્યાં ખુશી, આનંદ, આરામ અને શાંતિ છે. એને સ્વર્ગ કહે છે. એ જગામાં પવિત્ર માણસ મર્યા વાહે જઈને રહેશે. એ ઉંયા હંમેશ સુધી ખુશી, આરામ અને શાંતિમાં રહેશે. સ્વર્ગમાં પવિત્ર સંત મહાત્મા રૂબરૂ ઈશ્વરને દેખશે, એથી સત્સંગ અને પ્રેમ કરશે અને હંમેશા એની ભક્તિ કરતા રહેશે. પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વર અહીંયા ભેગો રહેશે. ઉંયા કોઈ દુઃખ નહીં થાય, કોઈ કોઈથી દુશ્મની નહીં રાખે, કોઈ અદેખાઈ નહીં કરે, ચોરી નહીં થાય, કોઈ ભૂંડી વાત ઉંયા નહીં થાય. દૂત અને પવિત્ર માણસ ઉંયા એકબીજાને ઓળખશે અને એકબીજાને દેખીને ખુશ થશે. એવું સ્વર્ગ છે, ખુશી, શાંતિ અને આરામની જગા. બાપુ, સ્વર્ગના બારામાં તો તમે હફરું સમજાયું. દયા કરીને હવે નરકના બારામાં સમજાવો કે નરક શું છે. નરકથી હું ઘણો બીયાઉં છું. બચ્ચા, નરક એક તમામ ખતરનાક જગા છે. નરક અગ્નિથી ભરેલ એક મોટો કુંડ એટલે ખૂરો છે, જ્યાં દી રાત અગ્નિ બરતી રહેશે. પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે એ અગ્નિ ઓલાશે નહીં. નરકને પાતાળ લોક પણ કહે છે, જ્યાં ઘોર અંધારો છે. નરકને અગ્નિની ખાડ પણ કહે છે, મતલબ કે તમામ ખતરનાક જગા છે. અને એ જગા પાપી હારું ઈશ્વરે તૈયાર કરી છે. કૂડ બોલ્યાવાળા, વ્યાજ માથે પૈસા દઈને ગરીબાનો લોહી પીધાવાળા, રિશ્વત લીધાવાળા અને મૂર્તિ પૂજા કરનારા નરકમાં જશે. દુનિયાની પછાડીમાં ઈશ્વર ના દૂત દુષ્ટિયાને જાલી જાલી નરકમાં નાખશે, જ્યાં એ હંમેશ સુધી પીડા ભોગવશે અને એ પાપિયા કોઈ દી ઈશ્વરને દેખી નહીં હગે. બાપુ, તમે સ્વર્ગ નરકના બારામાં સમજાવીને મારું હિયું ખોલી નાખ્યું છે. હવે દયા કરીને મોને સમજાવો
કે મારે સરગમાં જા હારું શું કરવું, કેમ કે સરગ તો તમામ હફરી જગા છે. બચ્ચા, સ્વર્ગમાં જા હારું તમારે પ્રભુ ઈસુને કબૂલ કરવો જોઈએ અને જે હુકમ પ્રભુ ઈસુએ દીધા છે એ માથે હાલવું જોઈએ. પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વરની મરજી એવી નથી કે માણસ પોતાના પાપમાં મરે અને નર્કમાં જાય, પણ ઈશ્વરની મરજી એવી છે કે માણસ પોતાના પાપમાંથી પસ્તાવો કરે અને પ્રભુ ઈસુને દિલથી કબૂલ કરીને એના વચન માથે હાલે અને સ્વર્ગમાં દાખલ થાય. આ દુનિયામાં માણસ દોલત, ઇજ્જત અને ઓહદા હારું તમામ ઘણી કોશિશ કરે છે અને દોલતના લોભમાં અંધા થઈ જાય છે. પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે પૈસાની દોસ્તી હર નમૂનાની ભૂંડાઈની પાડ છે, જેને લીધેથી ઘણા ઈશ્વરને રસ્તેથી હટી જા અને પોતપોતાના દિલાને નમૂનાના ભૂંડા વિચારાથી રાંધી નાખ્યા છે. અને ઈ ઇન્સાન હંમેશની જિંદગી જે મોત વાહે આવે છે સોચ વિચાર નથી કરતા. ઈશ્વરે ઇન્સાનને પૂરી આઝાદી દીધી છે કે જે રસ્તો લે સ્વર્ગનો કે નરકનો, પણ ઈસુએ કીધું કે ઇન્સાન પોતાને હફરે કામેથી સ્વર્ગમાં નહીં જઈ શકે, પણ ઈશ્વરની કૃપાથી. અને ઈશ્વરનું વચન છે કે સ્વર્ગમાં જા હારું ઈશ્વરને તન મન ધનથી કબૂલ કરે અને પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખીને એના વચન માથે હાલે, કેમ કે પ્રભુ ઈસુએ માણસના પાપા હારું પોતાનો જીવ સૂલી માથે બલિદાન કર્યો અને ઈ જ રસ્તો છે નરકથી બસ્યાનો. જો ઈસુને કબૂલ નહીં કરો તો મોત વાહે કોઈ નહીં છોડાવે અને જરૂર નરકમાં જવું પડશે, જ્યાં હંમેશનો દુઃખ છે જે ભોગવવું પડશે. બાપુ, હવે દયા કરી મને ઈ સમજાવો કે વિશ્વાસી છાનો મતલબ શું છે, અને જો હું વિશ્વાસી થાઉં તો તમે મને શું દેશો? બચ્ચા, વિશ્વાસી છાનો મતલબ એ છે કે પ્રભુ ઈસુ માથે વિશ્વાસ કરીને બાપ્તિસ્મો લેવું અને વિશ્વાસી મંડળીમાં સામેલ થવું. વિશ્વાસી છાનો ફાયદો એ છે કે માણસ પ્રભુ ઈસુને વસીલેથી ઈશ્વરને ઓળખે અને એને મુક્તિનો માર્ગ અને હંમેશની જિંદગી હાંસલ થાય. પણ ઘણા માણસ દુનિયાના ફાયદા હારું વિશ્વાસી થાય છે. કાંક સાલ મોર ઘી દૂધના ડબ્બા હારું વિશ્વાસી થતા, અહીંયાને લુગડા પણ જડતા. આજકાલ ઘણા એટલા હારું વિશ્વાસી થાય છે કે છોકરાને ભણાવે છે, એ છોકરા ભણીને નોકરીઓ કરે છે. મતલબ કે દુનિયાના ફાયદા હાંસલ કર્યા હારું થઈને કાફી માણસ વિશ્વાસી થાય છે અને કાંક માણસ મુક્તિ હારું થઈને વિશ્વાસી થાય છે. પણ જરૂરી વાત એ છે કે માણસ મુક્તિ હાંસલ કર્યા હારું વિશ્વાસી થાય, કેમ કે દુનિયાવી ફાયદા થોડાક દી હારું છે. ઘણા માણસ મતલબ હારું વિશ્વાસી થાય છે, પણ ઈશ્વરને આપણે ધોખો નથી દઈ શકતા, કેમ કે ઈશ્વર મનના વિચાર જાણે છે. એવો મનમાં ધારીને વિશ્વાસી ન થવો જોઈએ. બચ્ચા, જો તું વિશ્વાસી થઈ જાશ તો તમામ ઘણા ફાયદામાં જાઈશ, કેમ કે પ્રભુ ઈસુ હાસો ગુરુ છે અને ઈસુએ કીધું છે કે જે મારી બાદશાહીને તલાશ કરશે એને દુનિયાનું સીઝો આફર્યું જડશે. ઈ એનો વાયદો છે અને ઈ તમારું બધુંય દુઃખ પોતા માથે લઈ લેશે અને તમને ખુશી, આરામ અને શાંતિ દેશે, કેમ કે ઈ દયાવાન ગુરુ છે. અને ઈ જ આશા રાખીને વિશ્વાસી થાજે મારા ભાઈ. પછી કહેતો નહીં કે કીધું નતું. બાપુ, દયા કરીને મને સમજાવો કે શું પાદરી તમારો ગુરુ છે, અને કયો હફરો પાદરી છે કે હું એનો સેવક થાઉં અને એની સેવા કરું? ના બચ્ચા, પાદરી મારો ગુરુ નથી. પાદરી કોઈના પણ ગુરુ નથી. પણ અહીંયાનું કામ ઈ છે કે પ્રભુ ઈસુની તાલીમ જે. જો તું વિશ્વાસી થઈને પ્રભુ ઈસુની શાયદી દઈશ તો તારી સેવા પણ પ્રભુ ઈસુ કબૂલ કરશે. પાદરી તારું બાપ્તિસ્મું એટલે પવિત્ર સ્નાન દઈને તોને સેવક કરશે, પણ તારો ગુરુ પ્રભુ ઈસુ થશે. પાદરીની સેવા કર્યાથી તોને મુક્તિ નહીં જડે, પણ પ્રભુ ઈસુ માથે પૂર્ણ વિશ્વાસ રાખીને એના હુકમા માથે હાલ્યાથી તોને મુક્તિ જડશે. અને એ જ તારો ગુરુ કહેવાશે, કેમ કે શાસ્ત્રમાં લખેલ છે કે તમારો ગુરુ એક જ છે અને એ પ્રભુ ઈસુ છે. બાપુ, દયા કરીને મને દર્શાવો કે શું પાદરી દેડકા ખાય છે? શું ઈ તમાને પણ દેડકા ખવડાવે છે? અને ઈ પણ મારી શંકા મટાડો કે જો હું વિશ્વાસી થાઉં તો મને પણ પાદરી દેડકા ખવડાવશે? બચ્ચા, પાદરી દેડકા નથી ખાતા, કેમ કે ખાધા પીધાની અહીંયા કને કોઈ કમી નથી. અમે કોઈ દી પાદરીયાને દેડકા ખાતા નથી દીઠા અને દેડકાનો શિકાર કરતા પણ નથી દીઠા. અને જો એ ખાતા હશે
તો અહીંયાને દેડકાં ખાધેથી અમારું કે તમારું કાંઈ નથી બગડતું. પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વરનો રાજ ખાધા પીધામાંથી નથી. દેડકાં ખાવા કે કૂકડાનું શાક ખાવું, બોકડાનું માંસ ખાવું એમાં પાપ નથી. અને નકામ વરે એ સીધું મેલી દીધાથી મુક્તિ જળશે. મુક્તિ એમાં છે કે પ્રભુ ઈસુને દિલથી કબૂલ કરે અને એના હુકમા માથે હાલે. એ વાતાથી મુક્તિ જળશે. સોપડલ રોટલા, શીરા પૂરીઓ લાપસી જેમાં ઘી ઘણું નાખેલ હોય અને દૂધના ગ્લાસ પીધેથી અને સેવા કરાયેથી મુક્તિ પ્રાપ્ત નહીં થાય. તો બચ્ચા, તમે ખાધા પીધા વાળી વાતાને ધ્યાનમાં ન રાખો, પણ ઈશ્વરની વાતા કોર ધ્યાન લગાવો. જો તમે વિશ્વાસી થઈ જાશો તો પાદરી તમને જોરી મહ નહીં ખવડાવે, પણ જો તમે પોતે શોખથી ખાશો તો તમને ના નહીં પાડે. એ વાતાથી તમે બિલકુલ ના બિયાવ. બાપુ, ઈ વાતાની મને ખબર નથી. તમારી ઘણી મહેરબાની કે તમે દયા કરીને મને સમજાયું. હવે દયા કરીને એટલું સમજાવો કે ફરક જાત્યાવાળા ભેગો ખાવું પીવું જોઈએ કે ના. બચ્ચા, ધ્યાનથી સાંભળ. એ જે જાતપાત અને ઊંચ નીચ છે એ ઈશ્વર તરફથી નથી. દુનિયાના બધા માણસ ઈશ્વરે બનાવ્યા છે. શાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વરે માણસને પોતાના રૂપ માથે બનાવ્યા છે. જેવું રૂપ ઈશ્વરનો પોતાનો છે એવું જ માણસનો બનાવ્યો છે. માણસ કહે છે કે ભરામણ મોટી જાત છે, પણ ભરામણને 4 હાથ 10 માથા કે 10 મોઢા નથી. જેવું રૂપ ભરામણનું છે એવું જ રૂપ મેઘવારનું પણ છે. અને જે સીધું ઈશ્વરે બનાવ્યું છે એ બધાય માણસ હારું છે. ઈશ્વર ખાધા પીધાની સીધું ફરક જાચવાળા હારું ફરક નથી બનાવ્યું. એમ નથી કે જે કોરી વાગડિયા છે એ સિર્ફ ગવાના રોટલા ખાય અને મેઘવાર બાજરીના અને પારકરા ચોખાના. અને પવિત્ર શાસ્ત્રમાં એમ પણ લખેલ છે કે ખાધે પીધેથી શરીર કે આત્માનું કાંઈ નુકસાન નથી થતું અને માણસ પલિત નથી થતું, પણ ભૂંડે કામેથી પલિત થાય છે. અદેખાઈ કર્યાથી, પરાઈ નિંદા કર્યાથી, મોટાઈ કર્યાથી, દગો કર્યાથી, એ બધાય ખરાબ લખણાથી માણસ પલિત થાય છે. જે માણસ પ્રભુ ઈસુને માને છે એને ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પ્રભુ ઈસુ એના મનમાં આવીને એનો દિલ પવિત્ર કરી નાખે છે. બાપુ, શું ઈશ્વર બધાયથી એક હરખો પ્રેમ કરે છે? હોય બચ્ચા, ઈશ્વર બધાયથી એક હરખો પ્રેમ કરે છે. પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે ઈશ્વર ભલા અને ભૂંડા માથે એક હરખો મી વરહાવે છે. પણ જે માણસ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ કરે છે અને એને પોતાનો મુક્તિદાતા સમજીને એની ભક્તિ કરે છે અને પોતાની જિંદગી એને અર્પણ કરે છે, ઈશ્વર એથી ઘણો પ્રેમ કરે છે. જે પાપી માણસ છે ઈશ્વર એથી પણ પ્રેમ કરે છે. અને ઈશ્વરની મરજી એમ છે કે બધા પાપી માણસ પોતાના પાપાથી પસ્તાવો કરીને ભસી જાય, કેમ કે ઈશ્વર માર્યાવાળો નથી પણ તાર્યાવાળો છે. બાપુ, શું પ્રભુ ઈસુને કબૂલ કર્યાથી બધાય વિશ્વાસી માણસ સ્વર્ગમાં જશે? ના બચ્ચા, એમ નથી. વિશ્વાસી 2 નમૂનાના થાય છે, એક અસલી વિશ્વાસી, બીજા નકલી વિશ્વાસી. જે નકલી વિશ્વાસી છે પછી ભલે એ બિશપ હોય, પાદરી હોય, મુનાદ હોય કે બીજો કોઈ, એ સ્વર્ગમાં નહીં જઈ શકે. પણ જે અસલી વિશ્વાસી જેનો પ્રભુ ઈસુમાં પૂરો વિશ્વાસ છે અને એના વચન માથે હાલે છે અને એની ભક્તિ હાસે દિલેથી કરે છે, એ સ્વર્ગમાં જશે. ઈશ્વરના ઘરમાં નનકા મોટાનો કોઈ સવાલ નથી, પણ શાસ્ત્રમાં લખેલ છે કે જે તમામમાં મોટો થાય એ બધા એની સેવા કરે, કેમ કે પ્રભુ ઈસુએ પોતે સેલાના પગ ધોયા હતા. એ એક મોટી મિસાલ છે. એ વાતમાં કોઈ શક નથી કે પ્રભુ ઈસુને દિલથી કબૂલ કરે અને સ્વર્ગમાં ન જાય. અને જે હાસો વિશ્વાસી છે એના દિલમાં એ યકીન હોય છે કે હું સ્વર્ગમાં જાશ, અને એ યકીન એને પવિત્ર આત્મા દે છે. બચ્ચા, જો તું હાસો વિશ્વાસી થઈને રહેશ અને હાસે દિલથી પ્રભુની સેવા કરીશ તો જરૂર સ્વર્ગમાં જાશ. બાપુ, પ્રભુ ઈસુ કુંવારી કન્યામાંથી કેમ પેદા થયા? બચ્ચા, મરિયમ પવિત્ર અને ઈશ્વરથી પ્રેમ કર્યાવાળી કન્યા હતી. જ્યારે એ હજી કુંવારી હતી તો એક દી એ ઈશ્વરની ભક્તિ કરતી તે રહી. ત્યારે એક અચરજ જેવી વાત થઈ. ઈશ્વરનો એક દૂત મરિયમ કને આવ્યો અને કીધું કે તું ગર્ભવતી થાઈશ અને તોને દીકરો થશે. મરિયમ એની વાત સાંભળીને હેરાન થઈ જઈ અને કીધું કે એમ કેમ થઈ શકે છે, કેમ કે હું તો કુંવારી છું. પણ દૂતે કીધું કે ઈશ્વરની મરજીથી થશે. ઈશ્વરનો આત્મા તો માથે આવશે અને ઈશ્વરની કુદરત તો માથે સાયો કરશે. ત્યારે મરિયમે કીધું કે હું ઈશ્વરની મરજી માથે રાજી છું. ઈશ્વર સર્વશક્તિવાન છે.
એ પથ્થરામાંથી પણ ઓલાદ પેદા કરી શકે છે. ઈશ્વર હારું એ વાત મુશ્કેલ નથી. જૂના પવિત્ર શાસ્ત્રમાં પણ લખેલ હતું કે દાઉદના કુળમાં એક કુંવારીને પેટે એક અવતાર થશે અને એ અવતાર માણસને મુક્તિ દેશે. બાપુ, દયા કરીને મને ઈ સમજાવો કે પ્રભુ ઈસુ અને બીજા અવતારામાં ફરક છે કે ઈ બધાય એક જ છે? કેમ કે ગીતામાં લખેલ છે કે જ્યારે જ્યારે દુનિયામાં પાપ વધી જાય છે ત્યારે ઈશ્વર અવતાર લઈને દુનિયામાં આવે છે અને પાપિયાને નાશ કરે છે. બચ્ચા, પ્રભુ ઈસુમાં અને બીજા અવતારમાં ઘણો ફરક છે. બીજા અવતાર દુનિયામાં પાપિયાને નાશ કરવા આવ્યા, પણ પ્રભુ ઈસુ દુનિયામાં એ હારું આવ્યો કે પાપિયાને નાશ ના કરે, પણ અહીંયાને ભસાડે અને હંમેશની જિંદગી જે. ઘણા અવતાર એકબીજાથી વધ્યા અને ગરીબ માણસ હારું કાંઈ ના કર્યું, પણ પ્રભુ ઈસુએ પ્રેમની તાલીમ દીધી. જ્યારે પ્રભુ ઈસુને ઝાલીને સૂરી માથે ચડાયા હારું લઈ જતા તાર્યા, ત્યારે માણસે એના મોઢા માથે થૂચું, માથા માથે કાંટાનો તાજ રાખ્યો, પણ પ્રભુ ઈસુએ એ બધું સહન કર્યું. જ્યારે સૂરી માથે માણસે એ માથે ઠઠોલિયું કર્યું, ત્યારે પણ એણે એમ કીધું કે હે ઈશ્વર, અહીંયાને માફ કર, કેમ કે અહીંયાને ખબર નથી કે શું કરે છે રહ્યા. એણે બધી દુનિયાના માણસના પાપ પોતા માથે લઈ લીધા અને માણસનો જીવ બસાડ્યા હારું થઈને પોતાનો જીવ બલિદાન કર્યો. એવો બીજો અવતાર કોઈ નથી. બાપુ, તમે જે વાતો મને સંભળાવ્યું એ ઘણીઓ હફર્યું છે. હવે દયા કરી એના બારામાં મને હજી ઘણું સમજાવો, કેમ કે મારે પણ પ્રભુ ઈસુનો સેવક થવો છે.